સ્વાગત છે ફરી પાછું એક નવા એનાલિસિસ વિડીયો. તો વાત કરીએ કે ભાઈ આવતીકાલની મોમેન્ટમ કેવી રહેશે માર્કેટની અંદર. તો આજે જોવા જઈએ તો નિફ્ટીમાં એક સરસ મજાનું શોર્ટ કવરિંગ જોવા મળ્યું. તો આ શોર્ટ કવરિંગ કેવી રીતે થયું હતું ને, તો એ ગઈકાલનો જે વિડીયો હતો એની અંદર પણ આપણે કીધેલું છે કે ભાઈ માર્કેટમાં મોમેન્ટમ ક્યારે આવી શકે છે, શોર્ટ કવરિંગ ક્યારે બની શકે છે. તો જો એનાલિસિસનો વિડીયો જોતા હોય ને ધ્યાનપૂર્વક જોતા હોય ને તો ખબર પડે કે કયા લેવલથી માર્કેટમાં એક અપ સાઇડની બ્રેકઆઉટ આવશે અથવા તો ડાઉન સાઇડનું બ્રેકઆઉટ આવશે ને તો તમને એક સારી એવી મોમેન્ટમ જોવા મળશે. તો નિફ્ટીની વાત કરું તો નિફ્ટીમાં ગઈકાલે આપણે કયું લેવલ આપ્યું હતું કે 25,100 આજુબાજુનું લેવલ હતું કે ભાઈ 25,100ની આજુબાજુ જો અપસાઇડનું બ્રેકઆઉટ આવશે તો અહીંયાથી એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. આ જે રેન્જ છે ને, આ રેન્જની વચ્ચે કોઈ જાતનો આપણને રેઝિસ્ટન્સ મળતો નહોતો અને રેઝિસ્ટન્સ આપણો મળતો હતો અહીંયા બરાબર. ત્યાંથી ઓલ ટાઈમ હાઈ હતો 25,333. તો ઓલ ટાઈમ હાઈ ઉપર પણ સરસ મજાની એક મોમેન્ટમ લાગી ગઈ છે અને 25,440 આજુબાજુનો એક આજનો નવો ઓલ ટાઈમ હાઈ લાગી ગયો છે. તો આ બધી મોમેન્ટમ કેવી રીતે આવે છે ને, તો એ ચાર્ટ ઉપર આપણને જોવા મળી શકે છે. ચાર્ટને ફીલ કરવો પડે. ચાર્ટને જો તમે ફીલ કરો છો તો અહીંયાથી એક મોમેન્ટમ તમને જોવા મળી શકે. આજના દિવસમાં જોઈએ ને તો સવારમાં એક સાઇડવેઝ મોમેન્ટમ હતી. એ પણ આપણે કાલના વિડીયોમાં કીધું હતું કે જેની એક્સપાયરી છે ને એની અંદર સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળશે. તો આખો દિવસની અંદર આ લેવલ બધા આપણે છે ને ટેલિગ્રામની અંદર અપડેટ કરેલા હતા. અહીંયાથી સાઇડવેઝ મોમેન્ટમ હતી. હવે કદાચ તમે સાઇડવેઝ મોમેન્ટમમાં બોરિંગ થઈ જાવ અને બોરિંગ થયા પછી તમે કદાચ મોબાઈલ જોવાનું બંધ કરો અથવા તો પીસી બંધ કરી દો કે અથવા આજનો દિવસ ક્લોઝ કરો અને અહીંયાથી બે સ્પાઇક જે આવી ગઈ છે, બે કેન્ડલની સ્પાઇક, તો આની અંદર તમને એવું થાય કે ભાઈ અહીંયાથી મને ફોર્મો ક્રિએટ થાય છે. આ બેની અંદર હું હોત તો બધે 5 રૂપિયાવાળા કદાચ 50 રૂપિયા થયેલા છે ને 30વાળા 200 પણ જયેલા છે આની અંદર, આ બે કેન્ડલની અંદર. પણ ફરી પાછા આપણને જેને નથી લીધો ને ફોર્મો ક્રિએટ થાય તો આની અંદર પાછા કોલપુટ કરી અને મને એમાં મેસેજ પણ આવેલા છે કે આ બે કેન્ડલની અંદર ફોર્મો ક્રિએટ થઈ ગયો ને પ્રોફિટ હતો ને તો એને પણ લોસમાં કન્વર્ટ કરી દીધો ને આ બે કેન્ડલની અંદર ટ્રેડ કરવાના રહી ગયા એટલે અહીંયાથી ફોર્મો આવી ગયો ને આ ફોર્મોની અંદર ટ્રેડ કરી લીધો. હવે ફરી પાછું આપણે ટેલિગ્રામની અંદર લેવલ અપડેટ કર્યું હતું ને શું કામ કોલ સાઇડની હજી અપ સાઇડની મોમેન્ટમ આવશે અને એક હીરો ઝીરો પણ સારો બની ગયો છે. તો કેવી રીતે બન્યો તો એનું કારણ શું છે ખબર? જો ચાર્ટ અહીંયા આપણે શીખીએ ને તો ચાર્ટની અંદર અહીંયા લાસ્ટમાં જોવા જઈએ ને તો એક પણ કેન્ડલ એવી નથી કે જે 5 મિનિટનો જે લો છે ને એને બ્રેક કરે છે ને માર્કેટ એક ધારું આ જગ્યાએ હોલ્ડ કરે છે. જો ખરેખર આ ફેક બ્રેકઆઉટ અહીંથી હોય ને તો અહીંયા જે આપણો રેઝિસ્ટન્સ છે 25,250, તો આ રેઝિસ્ટન્સ છે ને ફરી પાછા એકદમ સેલર એક્ટિવેટ થઈ જાય ને જેવી આ રીતે અહીંયા ગ્રીન કેન્ડલ મોટી બની હતી ને એવી જ રીતે અહીંયાથી નીચે પણ રેડ કેન્ડલ મોટી બનવાની ચાલુ થઈ જાય. પણ અહીંયાની અંદર જોઈએ તો 30થી 35 મિનિટ સુધી છે ને માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું છે ને હોલ્ડ જે લેવલથી કરતું હતું ને એ લેવલથી હોલ્ડ જે પુટના પ્રીમિયમ હતા ને એને ડીકે કરતા હતા અને ધીરે ધીરે કોલના પ્રીમિયમમાં અપ સાઇડની એક મોમેન્ટમ જોવા મળી હતી. એટલે આપણે ટ્રેડ અહીંયાથી બન્યો હતો. તો આ ટ્રેડ બન્યા પછી એક સળંગ અપ સાઇડની મોમેન્ટમ ચારે બાજુ આપી છે અને કોલ સાઇડમાં હોલ્ડ કેવી રીતે કરી શકાય? તો જો આ 5 મિનિટની જે કેન્ડલો છે ને એને પણ એસએલ ટ્રેલિંગ કરો ને તો પણ તમે એક અપ સાઇડની મોમેન્ટમ કેપ્ચર કરી શકો ને પછી તમારે 2 લોટ લેવાની તાકાત છે અને તમે 200 લોટ લઈ લ્યો છો કે 20 લોટ લઈ લ્યો છો ને એની અંદર તમે ઊભા નથી રહી શકાય ને તો આ પ્રોબ્લેમ આવે છે. હવે વાત કરીએ આવતીકાલે નિફ્ટીની અંદર ટ્રેડ કેવી રીતે બની શકે છે. તો એની પહેલાં તમને છે ને થોડા દિવસ પહેલાં આપણે એક આવી મોમેન્ટમ બેંક નિફ્ટી અને ફિન નિફ્ટીની એક્સપાયરી હતી ને એની અંદર આપણે જોવા મળી હતી. તો એ મોમેન્ટમ આવ્યા પછી બીજો દિવસ કેવો રહેશે ને એ તમને જસ્ટ એક વાત કરીએ આપણે કે ભાઈ પાછલું જે એનાલિસિસ છે, જો પાછલા દિવસોમાં માર્કેટે કેવું કામ કર્યું છે ને તો એની ઉપરથી આપણને ખબર પડે કે આવતીકાલના દિવસ માટે કેવી મોમેન્ટમ રહી શકે છે. તો જો ફિન નિફ્ટીની અંદર તમે જુઓ ને તો એક સરસ મજાની સેમ ચાર્ટ બનેલો છે ને આ ચાર્ટ ઉપરથી એક સરસ મજાની મોમેન્ટમ આવી હતી ફિન નિફ્ટીમાં ને બીજા દિવસનો ચાર્ટ જુઓ તો એકદમ સાઇડવેઝ ઝોનમાં ડે આખો ક્લોઝ થઈ ગયેલો છે. તો આવતીકાલ માટે જોવા જઈએ ને તો આવો દિવસ એક નિફ્ટીની અંદર, બેંક નિફ્ટીની અંદર અને સેન્સેક્સની અંદર જોવા મળી શકે છે. કેમ કે લાસ્ટમાં જોઈએ ને તો અહીંયા 25,000થી લઈને 25,440 એટલે કે 450 પોઈન્ટ આજુબાજુની મોમેન્ટમ લાસ્ટ 1 કલાકથી 1.5 કલાકની અંદર આપણને જોવા મળી છે. તો આવતીકાલે જો આ હાઈ બ્રેક કરે છે એટલે ઓલ ટાઈમ હાઈને બ્રેક અહીંથી થાય છે ને ઉપરની બાજુ હોલ્ડ કરે છે ને તો એક અપસાઇડની મોમેન્ટમ હજી પણ આપણને જોવા મળી શકે છે. ને જો આ લેવલની વચ્ચે અહીંયા જે હાઈ લાગેલો છે અને લાસ્ટનો જે સ્વિંગ છે આ સ્વિંગની વચ્ચે નિફ્ટીનું ઓપનિંગ થાય છે અને આની વચ્ચે જો હોલ્ડ કરે છે તો આવતીકાલે માર્કેટ આ રેન્જની અંદર સાઇડવેઝ જોવા મળી શકે છે અને માર્કેટનું ઓપનિંગ ગેપ અપ થાય છે. તો અહીંયા જે આજના દિવસે જે
BTST કરવાવાળા હશે અને કાલના દિવસે જો ગેપ અપ ઓપનિંગ મળશે તો પ્રોફિટ દેખાતો હશે તો અહીંયાથી પણ એક આપણને સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. ફરી પાછું જો આ સપોર્ટનું કામ કરશે, જે અત્યારે અહીંયા રેઝિસ્ટન્સનું કામ કરે છે, એ ફરી પાછું અહીંયા સપોર્ટનું કામ કરશે. જો સપોર્ટ પાસેથી કોઈ ગ્રીન કેન્ડલ સારી બને છે તો અપસાઇડની મુવમેન્ટમ આની અંદર પણ જોવા મળી શકે છે. અને જો અહીંયા પણ માર્કેટ ઓપનિંગ થાય છે એટલે કે અહીંયા ક્લોઝિંગ આવ્યું છે ને માર્કેટનું ઓપનિંગ રેઝિસ્ટન્સ પાસે થાય છે તો ફરી પાછા અહીંયાથી પણ એક સેલર એક્ટિવ થઈ શકે છે. માર્કેટને અપસાઇડની મુવમેન્ટમ ક્યારે જોવા મળશે કે આ જે લેવલ છે હાઈ, એ હાઈ પાસે અહીંયા હોલ્ડ કરવું જોઈએ. માર્કેટ હોલ્ડ કર્યા પછી એક પ્રાઇઝ એક્શન બનતી હોય ને તો અપસાઇડની મુવમેન્ટમ અહીંયા જોવા મળશે. હોલ્ડ થવું જરૂરી છે. માર્કેટ અપડાઉનની મુવમેન્ટમ કરશે ને તો અહીંયા આપણને સાઇડવેઝ ઝોન જેવું જોવા મળી શકે છે. ને જો આવતીકાલે આ લેવલની નીચે માર્કેટ કદાચ પણ ગેપ ડાઉન ઓપનિંગ થાય છે ને તો નીચેની બાજુના ફરી પાછા આપણને 25,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. ને કેટલાય દિવસથી જે માર્કેટની અંદર સાઇડવેઝ લેવલ હતું ને તો સાઇડવેઝ લેવલને જેવું બ્રેક કર્યું છે ને તો જેટલા પણ સેલર લોકો હતા, જે લોકોએ 25,200 એટલે 25,200નું 25,200નું જે ઘણા ટાઈમથી લેવલ હતું એ લેવલ અહીંયાથી બ્રેક થતું નહોતું. આ જે લેવલ હતું તો અહીંયા લેવલે સેલર પોતાની પોઝિશનને હોલ્ડ રાખીને બેઠા હતા. તો એક કેન્ડલની અંદર અહીંયા બધાના એસએલ હિટ થયા અને પછી અહીંયાથી અપસાઇડની મુવમેન્ટમ જોવા મળી છે. તો કાલની માટે યાદ રાખવાનું છે આ લેવલની અંદર સાઇડવેઝ માર્કેટ રહેશે. ગેપ અપ ખુલે છે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટમ પણ જોવા મળી શકે છે. અને ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો નીચેની બાજુના પણ લેવલ જોવા મળી શકે છે. પણ માર્કેટના કાલે 70 થી 90% ચાન્સીસ એવા છે કે માર્કેટ સાઇડવેઝ મુવમેન્ટમ કરી શકે છે. આવતીકાલે છે સેન્સેક્સની એક્સપાયરી, એટલે જો નિફ્ટીમાં મુવમેન્ટમ નહીં હોય તો સેન્સેક્સમાં મુવમેન્ટમ આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં આવતીકાલે કયા લેવલથી ટ્રેડ બનાવવા જોઈએ તો ઘણા સમયથી આપણે જોઈએ તો અહીંયા 51,000ની જે રેન્જ હતી, 51,000થી લઈને 51,500ની જે રેન્જમાં બેંક નિફ્ટી ઘણા દિવસોથી ટ્રેડ કરતી હતી. જ્યારે 3 તારીખે ફિન નિફ્ટીમાં અને બેંક નિફ્ટીની અંદર અહીંયા મુવમેન્ટમ જોવા મળી હતી ને ત્યારે જે દિવસ હતો એ દિવસ પછી પણ આપણને એક સરસ મજાનું ત્યારે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. પણ એ બ્રેકઆઉટ પછી ફરી પાછી બીજા દિવસે માર્કેટ જોઈએ ને તો એકદમ સાઇડવેઝ મુવમેન્ટમ હતી ને માર્કેટનું ઓપનિંગ થઈ ગયું હતું ગેપ ડાઉન. તો પહેલી કેન્ડલની અંદર જ અહીંયા જે કોલ હોલ્ડ કરી ગયા હતા ને તો એના બધાના એસએલ અહીંયા હિટ થઈ ગયા છે. અને માર્કેટ બીજા દિવસે અહીંયા સાઇડવેઝ જોવા મળ્યું હતું. અને જે 500નું લેવલ જે બ્રેક કર્યું હતું ને તેને કોઈ રિસ્પેક્ટ આપી નથી. તો આવતીકાલે હવે બેંક નિફ્ટીએ આજે પણ જે 51,500નું જે લેવલ છે તો એ લેવલને બ્રેકઆઉટ કર્યું છે. ને ઘણા બધા દિવસોથી માર્કેટનું જે રેન્જ બ્રેકઆઉટનો ટાઈમ હતો એ ટાઈમ અહીંયા પૂરો થયો છે. બીજી વાર ટ્રાય કરી છે બેંક નિફ્ટી એક અપસાઇડનું ક્લોઝિંગ દેવાની, તો પણ આજે પણ ક્લોઝિંગ આવ્યું છે એનું 51,660 થી 70 આજુબાજુનું. તો આ જે ક્લોઝિંગ છે તો હવે કાલ માટે કેવી રીતે અહીંયા ટ્રેડ બનાવી શકાય તો કાલ માટે પણ આ નિફ્ટીની જેમ જ સેમ લેવલ છે કે ભાઈ નવો જે હાઈ બનાવ્યો હતો અહીંયા, એટલે કે 51,850 ઓલ ટાઈમ હાઈ નથી, આજનો હાઈ ખાલી નવો છે. એટલે અહીંયા 51,850નું જે લેવલ છે એ લેવલની ઉપર, એટલે કે અહીંયા સસ્ટેન કરે છે અથવા તો ઉપરની બાજુ સસ્ટેન કરે છે અને ફરી ઉપરની બાજુ બ્રેકઆઉટ આવે છે તો એક અપસાઇડનું લેવલ બેંક નિફ્ટીમાં આપણને સારું એવું જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીની અંદર કાલે મુવમેન્ટ આવી પણ શકે છે, નિફ્ટીની અંદર ના આવે એનું કારણ છે કે સેન્સેક્સની આવતીકાલે એક્સપાયરી છે. અને જો સેન્સેક્સની અંદર પણ કાલે 0-0 બની જાય ને સરસ મજાનો તો નિફ્ટીને મુવમેન્ટમ કરવી પડે. જો નિફ્ટીની અંદર મુવમેન્ટમ થાય તો પછી સરસ મજાનું બેંક નિફ્ટી અને સેન્સેક્સની અંદર પણ એક અપ અથવા તો ડાઉન સાઇડની બંને મુવમેન્ટ આવી શકવાના ચાન્સીસ છે. જો માર્કેટ ફ્લેટ ઓપનિંગ થાય છે ને આ રેન્જની વચ્ચે રહે છે તો આ રેન્જ જે છે આપણી માટે જે પહેલાં અહીંયા રેઝિસ્ટન્સનું કામ કરતી હતી હવે અહીંયા સપોર્ટનું કામ કરી શકે છે. તો 51,600નું જે લેવલ છે અને 51,850નું લેવલ છે, આ 250 પોઈન્ટની અંદર બેંક નિફ્ટી અહીંયા સાઇડવેઝ મુવમેન્ટમ કરી શકે છે. આ લેવલની નીચે એટલે કે ભાઈ 51,550ની નીચે જો ફરી પાછી બેંક નિફ્ટીની ડાઉન મુવમેન્ટમ આવે છે તો ફરી પાછું જે રેન્જની અંદર હતું 51,500થી લઈ અને 51,000ની રેન્જની વચ્ચે ફરી પાછું માર્કેટ આપણને સાઇડવેઝ જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટીની અંદર સારી મુવમેન્ટ ક્યારે આવી શકે છે તો કે 51,850નું લેવલ આવતીકાલે બ્રેક કરે છે. બ્રેક કર્યા પછી હોલ્ડ કરીને સસ્ટેન કરે છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આની અંદર પણ આપણને જોવા મળી શકે છે. વાત કરીએ હવે કે આવતીકાલે છે સેન્સેક્સની એક્સપાયરી, તો સેન્સેક્સમાં કયા લેવલ છે જેથી આપણને સારા એવા એની અંદર પણ આવતીકાલે ટ્રેડ મળી શકે છે. તો સેમ
જે નિફ્ટીમાં મોમેન્ટમ આવતી હોય એવી જ રીતે અહીંયા સેન્સેક્સમાં મોમેન્ટમ આવેલી છે. તો આવતીકાલે પણ આની માટે નિફ્ટીના અને સેન્સેક્સના સેમ લેવલ છે. આ લેવલની વચ્ચે જો ઓપન થાય છે, ફ્લેટ ઓપનિંગ થાય છે, તો અહીંયા સાઇડવેઝ બની શકે છે. અહીંયા હોલ્ડ કર્યા પછી અપસાઇડની મોમેન્ટમ કરે છે તો કન્ટિન્યુ એક પુલ બેક લેતા એક અપસાઇડની મોમેન્ટમ આની અંદર પણ આવી શકે છે. અને લાસ્ટ જે અહીંયા લેવલ છે તો એ લેવલની નીચે જો સેન્સેક્સની અંદર મોમેન્ટમ આવી તો એક ડાઉન સાઇડના પણ ચાન્સીસ છે. જે આ 2 કેન્ડલ 3 કેન્ડલ છે એની મોમેન્ટમ એક કવર કરી શકે છે. લાસ્ટ લેવલ કયું છે એનું તો કે 82,500 આ રાઉન્ડ લેવલ છે. આ રાઉન્ડ લેવલની નીચે જો સેન્સેક્સમાં પણ મોમેન્ટમ આવે છે તો ડાઉન સાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. અને આના જે પણ લાઈવ અપડેટ હશે એ ટેલિગ્રામની અંદર દેવામાં આવતા હોય છે. તો ટેલિગ્રામને જોઈન કરી લેજો, લિંકને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નથી મળતી તો મેસેજ કરીને પણ લઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.